નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? દરેક વખત હું ખબર અંતર તો પૂછું છું તમારા, બરાબર? ઓકે, આજનો આખો લેક્ચર બેઝિકતા છે. તમે ગયા ચેપ્ટરમાં કાર્બોક્સિલિક સમૂહમાં એસિડિકતાની જે માથાકૂટ કરેલી હતી ને એના જેવું જ છે. એમાઇનની બેઝિકતા પુરવાર કરવી છે. છતાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભૌતિક ગુણધર્મની ચર્ચા કરેલી, કેવી તો કે વાસ છે, ભૌતિક અવસ્થા કેવી છે, એની ઉત્કલન બિંદુની કમ્પેરિઝન હતી અને જલદ્રાવ્યતા હતી, એટલે મીન્સ દ્રાવ્યતા, અને બેઝિકતા સ્ટાર્ટ કરેલું. બેઝિકતામાં જનરલ તમને માહિતી આપેલી કે ભાઈ એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પાસે દાન કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. આ બેઝિકતા યાદ કરો. પાછી સાથે સાથે શું હતું તો કે એમાઇન સંયોજનો જેટલા છે એ ખનિજ એસિડ સાથે સંયોજક, પર્ટિક્યુલર આપણે HCl, તો એ ક્લોરાઇડ ક્ષાર ઉત્પન્ન કરે છે, રાઈટ? ક્ષાર આપે છે એટલે ગુણધર્મ બેઝિક સાબિત થયો કહેવાય. સાથે સાથે પાણીમાં પ્રક્રિયા કરે એમાઇન સંયોજનો તો હાઇડ્રોક્સિલ OH- આપે, એ પણ બેઝિકતા પુરવાર થઈ કહેવાય. અને એ ચલો નોર્મલ બધી વિગત કહેવાય, પણ ડિટેલ તો હવે તમે શીખવાના છો. અને એક ક્ષારની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરતો મૂળ એમાઇન સંયોજન પાછું મળે, એટલે બેઝિકતાની નાની મોટી માહિતી હતી. ઓકે, હવે અત્યારે તમારી પાસે 3 ટોપિક આપણે છૂટા પડ્યા છે. જેવી રીતે કાર્બોક્સિલિક સંયોજનમાં એસિડિકતા માટે Ka એસિડ નો વિયોજન અચળાંક અને pKa હતું, એવી જ કોપી છે. એટલે પહેલો જ જે તમારી પાસે પ્રશ્ન મૂકેલો છે આપણે, એ 3 ટોપિકની આપણે ચર્ચા છે આ બેઝિકતામાં. તો પહેલું, એમાઇન સંયોજનો માટે Kb અને pKb ના મૂલ્યો સમજાવો. આપણે Kb કીધું છે, pKb ના મૂલ્યો તમે સમજાવો, આ તમારો ક્વેશ્ચન છે એમાઇન સંયોજનો માટે. એટલે મેં તમને પ્રસ્તાવિકા પેટે અહીંયા જે પહેલું વિધાન આપી દીધું એ મેં ચર્ચા કરી દીધી કે ભાઈ એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. ખનિજ એસિડ સાથે સંયોજાઈને ક્ષાર આપે છે, રાઈટ? હવે પાણી સાથે જે પ્રક્રિયા કરે અને OH- મુક્ત કરવાનો છે, એટલે આપણી પાસે જે એસિડનું સૂત્ર હતું એવું જ સૂત્ર અહીંયા જનરલ આપણે મૂકી દીધું. ભાઈ RNH2 લખવામાં આવ્યું તો અત્યારે એમાઇન કહેવાનું છે. એમાઇન એટલા માટે R તરીકે જો આલ્કાઇલ લો તો એલિફેટિક એમાઇન હતો, અને એરાઇલ લો બેન્ઝીન વલય તો એને એરોમેટિક એમાઇન હતું. અત્યારે એમાઇન સંયોજન છે, તો કોઈ પણ એમાઇન સંયોજન પાણી સાથે સંયોજાય એટલે આપણને ખબર છે કે ભાઈ પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થશે. તો અહીંયા આગળ એરો ખાલી આ બાજુ મૂકું છું, પ્રોટોન વિનિમયની ઘટના થાય કારણ કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. એટલે તમારી પાસે જે તૈયાર થવાનું છે એ RNH3+ બની જાય અને વત્તા OH- બને. એટલે અત્યારે પ્લસ નિશાની નાઇટ્રોજન ઉપર અને માઇનસ નિશાની ઓક્સિજન ઉપર આપણે મૂકી દીધી છે, રાઈટ? એટલે કોઈ પણ એમાઇન સંયોજન પાણી સાથે સંયોજાય જલીય માધ્યમમાં હાઇડ્રોક્સિલ આયન મુક્ત કરે. ઓકે, અહીંયા તમારી પાસે ઉપરોક્ત સંતુલિત, ખાલી શબ્દ મૂકી દઉં છું કે ભાઈ ઉપરોક્ત સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો જો રાસાયણિક સંતુલન અચળાંક તમારે લખવો હોય તો Keq લખવું પડે ને, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. તો શું લખાય? નિપજની સાંદ્રતા ઉપર છે અને પ્રક્રિયકની સાંદ્રતા તમે નીચે મૂકવાના છો, એટલે નિપજ ઉપર આવી ગઈ. સેમ કોપી નીચે RNH2 ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા હતી. તમે H2O ની સાંદ્રતાને ગુણકમાં લઈ લો, Keq ગુણ્યા H2O ની સાંદ્રતાને ગુણકમાં લઈ લીધી તો હતું એમને જ RNH3+ અહીંયા OH- છે અને છેદમાં RNH2 તૈયાર થયું. હવે અહીંયા તમને ખબર જ છે કે ભાઈ Keq એ સંતુલન અચળાંક છે, બરાબર? સંતુલન સમયે, અને સમીકરણને આપણે બ્લોક કરી દો. ચલો, તો સંતુલન સમયે અવિયોજિત રહેતા પાણીના અણુની સાંદ્રતાને તમે અચળ લઈ શકો છો. તો અચળનો જે ગુણાકાર તમે મૂકવાના છો
એની જગ્યાએ તમારે જે લખવાનું છે KB મૂકી દો ને KB. પણ ફરી પાછું હતું એમને જ આપી દો કે ભાઈ RNH3 OH માઇનસ છે અને છેદમાં RNH2 ની સાંદ્રતા તમે મૂકી દીધી, રાઈટ? પણ આ સૂત્ર છે એને મારે બ્લોક કરી દેવાનું. તમે ચોખવટ કરેલી છે કે ભાઈ K EQ એટલે કોણ છે? સંતુલન અચળાંક છે, એ લખાઈ ગયું. અને KB એ બેઝનો વિયોજન અચળાંક છે. ઓકે, આ જૂનું જાણીતું તમારી પાસે છે કે ભાઈ આ સમીકરણ પ્રમાણે તૈયાર કરી દીધું. હવે એની એક ચર્ચા ફરીવાર આવે છે કે તમારી પાસે બેઝિકતા કેવી રીતે નક્કી થાય? તો આપણી ચર્ચા એવી હતી, બેઝિકતા ક્યારે કહેવાય? તો કે આ પ્રક્રિયા જો પુરોગામી દિશામાં થાય, ટીક માર્ક કરી, તો દ્રાવણમાં વધુ OH માઇનસ મુક્ત થાય એટલે બેઝિકતા વધી કહેવાય. ટૂંકમાં આઈડિયલ વધુ થવું જોઈએ. તો આપણી પાસે બે મુદ્દા હતા ને, સાથે સાથે અહીંયા તમે શું કહી શકો કે જેમ KB નું મૂલ્ય વધે, KB નું મૂલ્ય વધશે, એમ તમારી પાસે બેઝિક પ્રબળતા પણ વધે છે. ચલો, બેઝિક પ્રબળતાનું મૂલ્ય વધે છે. આ સૂત્ર પરથી તમે કહો છો. એને હજી એક વખત આપણે બોલીએ છીએ કે તમારી પાસે KB નું મૂલ્ય વધે તો બેઝિક પ્રબળતા પણ વધે છે, રાઈટ? એટલે અહીંયા આગળ રિલેશનમાં વધે, બ્લેક પેનથી મેં મૂકી દીધું, બેઝિક પ્રબળતા વધે છે. ચલો આને ગોઠવી દઈએ, બેઝિક પ્રબળતા વધે. કેમ? તો KB નું મૂલ્ય વધવું છે, એનો અર્થ એ કે અંશની કિંમત વધુ હોવી જોઈએ. અંશની કિંમત વધુ છે એટલે જમણી બાજુના પદ વધુ હોવા જોઈએ. ક્યારે શક્ય બને? તો કે સંતુલન પુરોગામી દિશામાં ખસે, તો મીન્સ કે પુરોગામી પ્રક્રિયા થાય. આ આપણને ખબર છે. પણ સાથે સાથે તમારી પાસે રિલેશન પણ છે. કયું? કે તમારે આ જે છે KB ના મૂલ્યની બદલે તમે કોને ધ્યાનમાં રાખો છો? PKB નું મૂલ્ય. તો ઉલટું છે ને કે PKB નું મૂલ્ય જેમ તમારી પાસે ઘટે અથવા ઓછું હોય, PKB નું મૂલ્ય જેમ ઓછું હોય એમ પાછી તમારી પાસે બેઝિકતા વધે છે. એટલે સામસામી છે. જો તમારી પાસે KB નું મૂલ્ય વધુ હોય તો બેઝિકતા વધે છે, પણ PKB નું મૂલ્ય ઓછું હોય તો બેઝિકતા વધે છે. કેમ? તો આપણી પાસે રિલેશન હતું જ, કરો યાદ, કે PKB બરાબર માઇનસ log KB છે ને, માઇનસ log KB છે. તો આ સૂત્ર પ્રમાણે આને બ્લોક કરી દો. અને આ તો ગઈ વખતે પણ કીધેલું, બીજી પેનનો ઉપયોગ કરો. આની બરાબર લખવું હોય તો તમે log 1/KB લખી શકો. માઇનસ કાઢવું છે, log 1/KB કરેલું છે. એટલે પહેલું ને છેલ્લું સૂત્ર ચેક કરી લો. અહીં આગળ PKB નું મૂલ્ય ઉલટા સુલટી છે ને, વ્યસ્ત સંબંધ. KB નું મૂલ્ય ઘટે, KB નું મૂલ્ય ઘટે તો PKB નું મૂલ્ય વધશે. આપણે અત્યારે ઉલટું લખવું છે કે જે યુઝ કરવો છે. PKB નું મૂલ્ય ઘટે, ક્યારે ઘટે? તો કે આપણી પાસે KB નું મૂલ્ય વધે તો. એટલે ટૂંકમાં અંદર જે આટલો ફકરો લખેલો છે એ સમજૂતી તમારી પાસે આવી ગઈ કે PKB નો KB સાથેનો સંબંધ આપણે 11મા ધોરણથી જાણીએ છીએ. એસિડિકતામાં આવી ગયું ને બેઝિકતામાં. પણ આના બરાબર તમે log 1/KB કીધું. તો ફરી એકવાર ચેક કરો, KB નું મૂલ્ય વધે તો બેઝિકતા વધે. ઓકે, તો KB નું મૂલ્ય વધે તો તમારી બેઝિકતા વધવાની. પણ સામા પક્ષે KB નું મૂલ્ય જો તમારી પાસે ઘટે અથવા ઓછું હોય તો KB નું મૂલ્ય અથવા PKB નું મૂલ્ય ઓછું હોય તો બેઝિકતા વધે છે. એટલે ફાઇનલ થયું ને, KB વધે અર્થાત PKB ઘટે, બેઝિકતા વધે છે. એનું કારણ એટલા માટે કે KB ના મૂલ્ય જે છે એ સમજવા માટે જટિલતા હોય, કારણ કે ખૂબ જ નાના મૂલ્ય હોય ને KB ના. એની સાપેક્ષમાં તમે PKB ની કિંમત જે છે એ સમજવામાં અનુકૂળ રહે છે. ઓકે, હવે એક કમ્પેરિઝન કરવી છે. તો કમ્પેરિઝનમાં જેમ એસિડિકતામાં જેમ આંકડા હતા યાદ કરી લો, બોલીશ નહીં, બેઝિકતામાં જુદું છે. તો પહેલામાં પહેલું
કે તમારી પાસે ક્રમ કેવો છે. ક્રમની અંદર હું એક માહિતી એવી આપું છું કે મેં દાખલા તરીકે સંજ્ઞાક મૂકું છું કે NH3 એમોનિયા છે, એના માટે P Kb નું મૂલ્ય કેટલું છે? તો કે 5.5. કેટલા? 5.5 4.75 છે. ઓકે, ચલો બ્લોક કરો છો. હવે એલિફેટિક એમાઇન હોય, એલિફેટિક, ચલો એલિફેટિક એમાઇન હોય. હવે એલિફેટિક એમાઇન માટે જે તમારી પાસે કિંમત છે PKB નું મૂલ્ય કેટલું હોય? 3 4 22. એટલે 3 4 22 એવો શબ્દ બોલો છે, એવું નથી. 3 થી 4.22 એવું કીધું છે મેં. એટલે 3 4 22 52 બોલે 52 3 થી 4.22 છે. આપણે શું જોવાનું છે કે જેમ ઘટે એમ બેઝિકતા વધે છે. તો મારી નિશાની જુઓ કે ભાઈ એમોનિયા જે છે, એમોનિયા એના કરતા આ કિંમત તમારી પાસે ઘટી છે ને એલિફેટિક માટે, તો બેઝિકતા જે છે એમોનિયા કરતા એલિફેટિક ઓછા બેઝિક હોય, રાઈટ? ઓછા બેઝિક છે. પણ એના બદલે જો તમે 3 કેસ લીધા છે, પહેલા એમોનિયાની સરખામણી કરી, પછી એલિફેટિક કીધું છે, અને હવે હું એરોમેટિક એમાઇન કહ્યું. એરોમેટિક એમાઇનમાં પહેલું જ સભ્ય એનિલિન છે ને, એનિલિન છે નો આંકડો 9.38 છે, અને એ સિવાય અન્ય એરોમેટિક હોય તો એના માટે PKB નું મૂલ્ય તમારી પાસે જે છે એ આના કરતા પણ, PKB નું મૂલ્ય એના કરતા પણ લખીશ નહીં અહીંયા આગળ, ખાલી ડેશ મૂકી દઉં છું. પણ આ જે કિંમત છે PKB નું મૂલ્ય તમારી પાસે શું થશે? ઘટે. PKB નું મૂલ્ય જો ઘટતું જાય તો બેઝિકતા જે છે એનો ક્રમ બદલાય. એટલે આ આપણી પાસે જે મૂકવાનું છે આનો બ્લોક કરી દઉં છું. એ અલગ સ્વતંત્ર ક્વેશ્ચન પણ છે. તો મારે આમાં જે છે આ જે કિંમત છે, પછી લોચો ન મારતા, કારણ કે જો શું કીધું છે કે આ એમોનિયા એના કરતા ઓછું છે અને આ બંને કરતા પણ આના આંકડા મોટા છે, એટલે ડબલ નિશાની મૂકી દો. એટલે બધી માથાકૂટ ન કરો, આપણે સીધો જ ક્રમ મૂકી દઈએ. મારે શું લખાશે? તો કે RNH2 લખી નાખું એટલે એલિફેટિક એમાઇન થયું, અને NH3 મૂકી દઉં એટલે તમારી પાસે એમોનિયા છે, અને ArNH2 મૂકી દઉં એટલે તમારી પાસે એરાઇલ એમાઇન છે. તો હું અહીંયા આગળ જે ક્રમ આપું છું, આ R એલિફેટિક છે, AR એરોમેટિક એમાઇન છે, અને વચ્ચે એમોનિયા છે. તો જે ચર્ચા કરી પ્રમાણે એલિફેટિક એમાઇન જે છે એમોનિયા કરતા વધુ બેઝિક છે, અને આ બંને કરતા સૌથી ઓછો બેઝિક કોણ થાય? તો કે તમારી પાસે એરોમેટિક એમાઇનની બેઝિકતા ઘણી ઓછી છે. એટલે ટૂંકમાં આ MCQ માટે છે, સાથે સાથે તમારી પાસે કમ્પેરિઝન પણ આવી ગઈ. એટલે એમાઇન સંયોજનો માટે KB અને PKB ના મૂલ્યો સમજાવો. તો આ આંકડાકીય એમોનિયા માટે PKB નું મૂલ્ય 4.75. એલિફેટિક એમાઇન હોય તો એને 3 થી 4.22 ની વચ્ચે છે, અને એરોમેટિક એમાઇન છે તો PKB ના મૂલ્યો તમારી પાસે 8 કરતા વધુ છે. એટલે ખાલી એમ લખી નાખું 8 થી વધુ એમ શબ્દ મૂકી દો. ઓકે, વધુ કિંમત થઈ એટલે 4 કરતા કિંમત વધી ગઈ ને. ઓછી થાય તો બેઝિકતા વધે, તો બેઝિકતા ઘટે. એટલા માટે એલિફેટિક એમાઇન એમોનિયા છે, અને આ જે વિગત મૂકી છે એ એરોમેટિક એમાઇન છે. રેડી? ક્લિયર? ચાલો આગળ વધો. બીજા ટોપિકમાં આપણે અંદર એન્ટર થઈએ તો ત્યાં જે કમ્પેરિઝન કરી છે આલ્કેનેમાઇન એટલે એલિફેટિક એમાઇન છે અને એમોનિયાની બેઝિકતાની સરખામણી કરો. એટલે મારે એવું લખવું હોય તો સંજ્ઞામાં એવું કહી શકાય ને, RNH2 એટલે આલ્કેનેમાઇન થયું, અને NH3 છે એટલે એમોનિયા છે. આની તમારે કમ્પેરિઝન કરવી છે, એટલે લખી દો ને ટીવીમાં વર્સિસ આલ્કેનેમાઇન વર્સિસ એમોનિયા. અને એવો જ સામે તમારી પાસે દેખાશે જો આગલા પ્રશ્નમાં કે તમારે ત્યાં કમ્પેરિઝન એરાઇલ એમાઇન અને એમોનિયાની સરખામણી તમારે કરવી છે. તો ત્યાં ફરી પાછું લખી નાખું
તો મારે અહીંયા આગળ શોર્ટ AR અને NH3 પણ શબ્દ તરીકે મારે વચ્ચે શું મૂકી દો, વર્સિસ કરી દો ને. એરાઇલ એમાઇન આપણે હજી તમે સુધારો કર્યો પણ AR NH2 લખવાનું છે ને. AR NH2 એરાઇલ એમાઇન વર્સિસ આપણે એમોનિયાની ચર્ચા કરવી છે. ટૂંકમાં એલિફેટિકની એમોનિયા સાથે અને એરોમેટિકની પણ એરોમેટિક એમાઇનની પણ એમોનિયા સાથેની ચર્ચા છે. આપણા બે ટોપિક અલગ અલગ છે. હવે અહીં આગળ પહેલી જ ચર્ચા કરી કે ભાઈ એમાઇન સંયોજનની બેઝિકતાનો આધાર એના બંધારણ પર હોય છે. બંધારણ માટે એવું કહે છે અલગ અલગ પ્રકારની ત્રણ બાબતો છે. આમાં હું હેડિંગ આપું છું કે પહેલી ચર્ચા તમારી પાસે જે આવે છે એ પ્રોટોન સ્વીકારીને સરળતાથી કેટાયન બને. પ્રોટોન સ્વીકારીને સરળતાથી કેટાયન બને એટલે અત્યારે શોર્ટમાં આપણે આવું કહીએ કેટાયનની સ્થાયીતા પર એનો આધાર છે. પહેલી જે તમે ચર્ચા કરો છો એ કેટાયનની સ્થાયીતા પર એનો આધાર છે. હવે આપણે સાદું સમીકરણ મૂકીએ તો કેવું થાય? દાખલા તરીકે NH3 એમોનિયા લખવું છે. માની લો કે આ NH3 તમે મૂકેલો છે અને સાથે સાથે આલ્કેન એમાઇન મૂકવો છે તો R મૂકવું, RNH2 આપણે આપી દઈએ. ઓકે, બંનેમાં મિક્સ ન થાય એટલે વચ્ચે હું તમને આ લાઇનિંગ કરી દઉં છું. હવે એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારવાનું છે. હવે એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારે એનો અર્થ એમ કે આ નાઇટ્રોજન પાસે અબદ્ધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે. કરેક્ટ? એસિડ તરીકે કોઈ પણ હોઈ શકે. જો એસિડ તરીકે કોઈ પણ તમે મૂકશો એટલે આ પ્રોટોન H+ છે, આ પણ પ્રોટોન H+ છે, આપણે મૂકી દીધું. હવે થવાનું શું એમાં? તો કે આ પ્રોટોન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, આ પ્રોટોન પણ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે સામે બંનેમાં તમારી પાસે કેટાયન તો બનવાનો છે. પહેલું જે બનશે એમાં HNH3 હતા અને તમારી પાસે ચોથો લાગશે એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આવી જશે. તો આને જનરલ એમોનિયમ કેટાયન કહેવાય ને. લખવું હોય તો એમોનિયમ કેટાયન, કેટાયન એટલે ધન આયન છે, રાઈટ? પણ આમાં પણ થશે કેવું? આલ્કેન એમાઇન કેટાયન બનવાનો છે. તો એ જે સ્ટ્રક્ચર બનશે એમાં વસ્તુ આની છે કે આ નાઇટ્રોજન સાથે બે હાઇડ્રોજન હતા અને તમે પાછો જોડશો એટલે ઓફિશિયલી નાઇટ્રોજન ઉપર તો તમારી પાસે ધન વીજભાર આવી જ ગયો, તો એને આલ્કેન એમાઇન કેટાયન થયો કહેવાય. હવે જોવાની વસ્તુ એવી છે કે ભાઈ આ બે જે કમ્પેરિઝન કરો છો એ કમ્પેરિઝનમાં આલ્કાઇલ સમૂહ જે છે એ +I અસર દર્શાવે. એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે હું એરો જો અંદરની તરફ મૂકું છું. પરિસ્થિતિ કેવી થઈ? તો મારે અહીંયા આગળ કોઈ પણ આલ્કાઇલ સમૂહ એટલે મારે R સિમ્બોલ વાપરવાનો છે. એ ઇલેક્ટ્રોન દાતા અથવા પૂરક શબ્દ પણ વાપરી શકો છો. એટલે +I અસર દર્શાવે. ચલો કરો છે બધું આમાં જ રમવાનું છે. હવે હજુ ફરીથી આ ઘણી વખતે આપણે ચર્ચા થઈ ચૂકેલી છે કે ભાઈ આલ્કાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા અથવા તો ઇલેક્ટ્રોન પૂરક સમૂહ કહેવાય. એટલે +I અસર દર્શાવે. પરિસ્થિતિ કેવી થવાની છે કે જો આ ઇલેક્ટ્રોન પસાર કરે તો જે નાઇટ્રોજન પરમાણુ પર ઋણ ઇલેક્ટ્રોન ઘનતા વધવાની છે. ત્યારે પેલામાં ત્રણે હાઇડ્રોજન જ છે ને, 3 હાઇડ્રોજન જ છે એમોનિયા અણુની અંદર, બરાબર? એટલે આ જે છે NH3 એની સાપેક્ષમાં અહીંયા આલ્કાઇલ સમૂહ જોડાઈ ગયેલો છે. +I અસર દર્શાવે જેના કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાની છે. સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બેઝિકતા વધશે.
પણ આપણે કમ્પેરિઝન એવી કરવી છે કે ભાઈ આ કેટાયન બનશે, જેમ કેટાયનની સ્થાયીતા વધુ હોય એમ બેઝિકતા પણ વધુ છે, બરાબર? એટલે આપણી પાસે એક રિલેશન થયું. શું રિલેશન થયું? તો કે કેટાયનની સ્થાયીતા વધુ હોય તો સામાપક્ષે બેઝિકતા પણ વધુ હોય. ઓકે, આ એક પહેલો ટોપિક આવી ગયો. તો ત્યાં આગળ ધન વીજભાર આ જે છે ઋણ વીજભારની ઘનતા વધશે અને એના કારણે શું થવાનું છે? ધન વીજભાર વિક્ષેપિત થાય, ધનમાં ઘટાડો થાય, સ્થાયીતા વધી જાય. એટલે અહીંયા આગળ તમે મિક્સ ન કરતા હું ખાલી વચ્ચે લાઇનિંગ કરી દો બે સમીકરણને અલગ. ઓકે, આ બે સમીકરણની આપણે અહીંયા ચર્ચા આપી દીધી, પણ નીચે જે લખાણ થયું, આ જે મુદ્દો છે એ તમારી પાસે આગળ વધ્યો. એટલે એમોનિયમ કેટાયન કરતા, એમોનિયમ કેટાયન છે એના કરતા આ જે છે આલ્કેનેમાઇન કેટાયન જે બનશે એ વધુ સ્થાયી હોય. એટલે કેટાયનની સ્થાયીતા વધુ હોય તો એના કારણે બેઝિકતા પણ વધુ છે. એટલે આપણે પહેલી જે કમ્પેરિઝન કરી નાખી, જો અહીંયા પાછા આવો કે ભાઈ આલ્કેનેમાઇન જે છે એની બેઝિકતા એમોનિયા કરતા વધુ છે નિશાની, એટલે એ તો અહીંયા પુરવાર થયું. પણ પાછો પ્રશ્ન એવો થાય આની અંદર જ બીજું પરિબળ પણ છે, પણ આલ્કાઇલ સમૂહ જે છે, આલ્કાઇલ સમૂહ, એ આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય, બરાબર? કદમાં તો પહેલા તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તમે કરી શકવાના છો. તો જેમ તમારી પાસે આલ્કાઇલ સમૂહની સંખ્યામાં વધારો થાય એમ એની સ્થિરતા વધવાની છે, કેટાયનની સ્થિરતા વધે તો જેના કારણે બેઝિકતા પણ વધશે. એટલે નિયમ પ્રમાણે આપણે પેલું જે છે ખાલી એમોનિયા લીધેલું છે, ખાલી એમોનિયા. હવે આ પાછું તકલીફ એ છે કે વાયુ સ્થિતિમાં, વિચારજો, આપણે એમસીક્યુ માટે ખાસ પૂછે કે વાયુ સ્થિતિમાં તમારી પાસે બેઝિકતાનો ક્રમ લેવો હોય તો NH3 ની બેઝિકતા સૌથી ઓછી છે. ઓકે, એના કરતા તમારી પાસે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનનો ક્રમ બનશે. એટલે હું નીચે આને બ્લોક કરી દઉં છું, નીચે શબ્દ મૂકું છું કે ભાઈ પ્રાથમિક એમાઇન એટલે એક જ R છે. જો તમે દ્વિતીયક એમાઇન લેશો તો એમાં 2 R લાગવાના છે વિસ્થાપન થઈને, અને તૃતીયક લેશો તો એમાં 3 R લાગવાના છે. એટલે કાર્બોકેટાયનની સ્થિરતા વધતી જશે, જેના કારણે બેઝિકતાનો ક્રમ પણ વધે છે. આ શબ્દ છે વાયુ અવસ્થામાં નિયમ પ્રમાણે એમોનિયા કરતા પ્રાથમિક એમાઇન, એના કરતા દ્વિતીયક એમાઇન અને એના કરતા તૃતીયક એમાઇનની બેઝિકતા વધુ છે. એટલે જો અહીંયા વાયુ સ્થિતિમાં બેઝિકતાનો ક્રમ એવું મેં આપી જ દીધું, પણ સાથે સાથે આને જરા બ્લોક કરી દઉં. હવે જો તમે જલીય માધ્યમમાં, ઓકે, આ વાયુ અવસ્થા હતું, જો તમે જલીય માધ્યમમાં લેશો બેઝિકતાનો ક્રમ તો એમાં ક્રમ બદલાશે, આનો ક્રમ ઉલટો થઈ જશે. ઉલટો થવાનું કારણ શું છે તો એની પાછી ચર્ચા તમારી પાસે આવી શકે. ફરી પાછું મૂકી દો કે ભાઈ NH3 જે છે, NH3 એ તો તમે મૂકવાના છો છેલ્લે, પણ હવે જે ક્રમ, આ જે ક્રમ બદલવાનો છે એ તમારી પાસે નિશાની બદલાતી જશે. એટલે તૃતીયક ની ઓછી થવાની. હવે એના માટે એ મેં બાકી લખાણ રાખેલું છે, એ જ વાદળી પેનથી પાછું મૂકી દઉં છું કે જલીય માધ્યમમાં એમાઇનનો બેઝિકતાનો ક્રમ. ઓકે, આ શબ્દ મૂક્યો. હવે એના માટે તમારી પાસે બીજું જે પરિબળ તૈયાર થવાનું છે અને જલયોજન કહેવાય, બરાબર? જલયોજનને સોલ્વેશનની જે ઘટના થાય એ જલયોજન પરિબળ બીજું તમારી પાસે આવ્યું. હવે જલયોજનનો મીનિંગ શું છે? તો જે મેં અહીંયા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનમાં મેં ત્યાં આગળ પેલું દોરીને ન આપ્યું, એ હવે આપણે ફરજિયાત નીચે આકૃતિની જરૂરિયાત છે. જો આકૃતિની તમે તૈયારી કરો તો પરિસ્થિતિ કેવી થવાની છે જુઓ.
કે ભાઈ નાઇટ્રોજન છે. ઓકે, નાઇટ્રોજન સાથે હું આ 3H મૂકી દઉં. નાઇટ્રોજન જે છે એમોનિયા પછી તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તૈયાર કરવું હોય તો RNH2 છે. ધારો કે તમે અહીંયા આગળ આ NH3 છે. ઓકે, અને ઇલેક્ટ્રોનની પેર. હવે એક વિસ્થાપન કરશો તમે આલ્કાઇલ સમૂહ વડે તો RNH કરવું છે. આ NH3 નો અણુ થયો ને, આ કાઢી નાખું છું તો ઇલેક્ટ્રોનની પેર થઈ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે જો મારે પ્રાથમિક કરવું હોય તો RNH2 કરેલું છે. આ માત્ર પર્ટિક્યુલર એમોનિયા માટે. હવે એક હાઇડ્રોજન જો તમે દૂર કરતા જશો તો હું R ડેશ કરી દઉં અને અહીંયા આગળ તમારી પાસે H. આપણે તો કોણ લઈએ છીએ? જલયોજનમાં કેટાયન રાખવાનો છે. કેટાયન છે એટલે હું કલર પણ ચેન્જ કરી આપીશ તમને. પહેલા તો અહીં ચેક કરો, NH4+ હતો ને એમોનિયમ કેટાયન. NH4+ જો કરવો હોય તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે અને હાઇડ્રોજન. ઓકે, પછી તમે જે બનાવશો એમોનિયમ કેટાયન એમાંથી હવે મારે પ્રાથમિક કરવો છે તો પ્રાથમિકના ચિત્રમાં ચેક કરો, R અને 3 હાઇડ્રોજન છે એટલે હું અહીંયા આગળ આ R મૂકી દઉં તો તમારી પાસે જે તૈયાર થયો એ 1,0,1,0 પ્રાથમિક કેટાયન બન્યો છે. કરેક્ટ છે ને? હવે R ખ્યાલ આવી ગયો તમારી પાસે, R N અને R ડેશ. તો મારે અહીંયા આગળ 2H મૂકવું તો તમારી પાસે દ્વિતીયક થયો કહેવાય. અને હજુ હવે તો ખ્યાલ આવી ગયો ને કે ભાઈ R N એક જ H તમારે મૂકવાનો છે અને આ R ડેશ R ડબલ ડેશ છે એટલે તૃતીયક તૈયાર થયું કહેવાય. હવે જલયોજનનો અર્થ એવો છે કે એની સાથે પાણીના અણુ જોડે છે. અને હું થોડી વાર માટે કેન્સલ કરું. જો તમે પાણીનો અણુ ગોઠવશો, પહેલા તો અહીંયા રહી ગયું છે દરેકમાં નાઇટ્રોજન ઉપર પ્લસ ધન વીજભાર છે. ઓકે, પાણીનો અણુ જે તમે મૂકશો તો એમાં આખું નથી મૂકવું એટલે OH2 લખી નાખીએ. અહીંયા પણ OH2 મૂકી દઉં અને આ પણ OH2 અને અહીંયા તમારી પાસે OH2 OH2 OH H2O લખેલું છે ને. શું પરિસ્થિતિ થવાની છે? તો એમાં જે આ ધન વિદ્યુતભારિત હાઇડ્રોજન છે બરાબર, એ પાણીના એક અણુ સાથે જોડાશે સોલ્યુશન. તૃતીયકમાં એક જ છે, જ્યારે દ્વિતીયકમાં જ્યારે તમે જોડાણ કરશો તો એમાં પાણીના 2 અણુ જોડાવાના છે અને તૃતીયકમાં તમારી પાસે એક આ બીજો અને ત્રીજો પાણીનો અણુ તૈયાર થયો. એટલે આ જે એટલે એમોનિયમ કેટાયન જે બન્યો છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એની સ્થિરતા જો તમારે રાખવી હોય તો હવે હું ક્રમ લખું છું કે ભાઈ પ્રાથમિક કેટાયન છે એની સ્થિરતા સૌથી વધુ છે તો મારે 1,0 મુકાશે. એની સાપેક્ષમાં દ્વિતીયકની સ્થિરતા ઓછી છે અને સૌથી ઓછી સ્થિરતા ફરી પાછી તમારી મેથ્સની નિશાની મૂકી દઉં છું, થોડું કટ કરતા જાઓ તો તૃતીયક જે કાર્બોકેટાયન મૂકેલો છે એની સ્થિરતા એના કરતા પણ ઓછી છે. બરાબર. પહેલી જે તમે ચર્ચા કરો છો કેટાયનમાં પ્લસ આઈ અસરને ધ્યાનમાં રાખેલું છે કે જેમ પ્લસ આઈ અસર વધુ થતી જાય એમ એનો ક્રમ વધવાનો છે. ત્યારે આમાં જલયોજનની ઘટનામાં શું થયું તો કે જેમ તમારી પાસે સ્થાયીતા વધતી જાય એમ એની બેઝિકતા શું થવાની છે? સ્થિરતા વધે તો બેઝિકતા પણ વધવાની છે એની અંદર. એટલે આમાં તમારો ક્રમ પાછો ઉલટો થઈ જશે. એટલે જો આ આપણી પાસે જે લખાણ છે એમાં NH3 પછી જે તમે ક્રમ મૂકવાના છો એમાં પ્રાથમિક સૌથી વધુ બેઝિક બને. ઓકે, અને તૃતીયક સૌથી છેલ્લે રહેશે, દ્વિતીયક તો વચ્ચે છે. એટલે જો હું લખાણ આપું તો તમારી પાસે જો દ્વિતીયક એમાઇન 20 એમાઇન મૂકી દઈએ
ઓકે, અત્યારે બ્લેક પેન રાખી, અને દ્વિતીયક તો વચ્ચે છે, દ્વિતીયક વચ્ચે છે, પણ તૃતીયક જે છે, તૃતીયક એની સ્થિરતા કેવી થઈ? ઓછી. એનું રીઝન પણ શું છે? ત્રીજું જે પરિબળ છે, ત્રીજું પરિબળ, એના માટે મારે શબ્દ મૂકવાનો છે. અહીંયા જોઈ લેજો 3 નંબર, અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ શબ્દ મૂકેલો છે. તો ત્રીજું પરિબળ પણ તમારે ગણતરીમાં લેવું પડે. એટલે શું થયું અહીંયા આગળ? તો એક જ આલ્કાઇલ સમૂહ છે પ્રાથમિક માટે, 2 આલ્કાઇલ સમૂહ થયા દ્વિતીય. આલ્કાઇલ સમૂહ તમારી પાસે 2 બન્યા, અને આમાં 3 આલ્કાઇલ સમૂહ બને છે. તો જલયોજનની ઘટનાની અંદર અવરોધ ઉત્પન્ન કરે, મોટા કદ થાય, અને એના કારણે મેં કહ્યું એ પ્રમાણે દ્વિતીયક એમાઇન તમારું છે ત્યાં ને ત્યાં છે, બરાબર. સ્થિરતા કોની વધુ છે સૌથી? તો કે પ્રાથમિકની. તો બેઝિકતાનો ક્રમ જે છે એમાં સૌથી વધુ પ્રબળ બેઝ પ્રાથમિક એમાઇન હોય, અને સૌથી એની કમ્પેરિઝનમાં તૃતીયક એમાઇનમાં જો તમે લઈ લો તો આ જ બનવાનું છે. એટલે આ જે બ્લોક કરી દઉં ક્રમ, તો એમોનિયા કરતા, એમોનિયા જે છે એના કરતા તો તમારી પાસે આલ્કાઇલ એમાઇન વધુ બેઝિક છે, એટલે એના કરતા બેઝિકતા ખરી, પણ તૃતીયક કરતા દ્વિતીયકની વધુ, એના કરતા પ્રાથમિકની વધુ છે. તો આ જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ થયો કહેવાય. પેલું વાયુ સ્થિતિમાં બેઝિકતાનો ક્રમ થયો કહેવાય. આ બંને MCQ માં પૂછે ત્યારે તમારે ખિડકી ખોલીને ચેક કરવાનું. વાયુ શબ્દ વાપરેલો છે કે જલીય માધ્યમમાં છે, કારણ કે જો તમે વાયુ સ્થિતિ રાખો તો કોઈ ચિંતા છે જ નહીં. જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જાય, પ્રાથમિકમાં 1 હોય, દ્વિતીયકમાં 2 થાય, અને તૃતીયકમાં 3 થાય, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે એમ બેઝિકતા વધે છે. ક્રમ સાચો છે. પણ જલીય માધ્યમ લો ત્યારે તમારે જલયોજન, સોલ્વેશન ની ઘટનાને ધ્યાનમાં રાખવાની છે, અને એમાં જે કેટાયન બને છે એ જે કેટાયનની સ્થાયીતા ધ્યાનમાં રાખવાની, અને સ્થાયીતા માટે જવાબદાર છે આલ્કાઇલ સમૂહની સંખ્યા. એક જ આલ્કાઇલ સમૂહ છે તો 3 પાણીના અણુ H બંધથી જોડાઈ શકે, સોલ્વેશન વધુ થયું. આમાં 2 આલ્કાઇલ જોડાઈ ગયા, સોલ્વેશન ઘટે. 3 આલ્કાઇલ જોડાઈ ગયા, સોલ્વેશન ઘટે. તો સ્થિરતા પ્રાથમિકની વધુ છે, દ્વિતીયકની એનાથી ઓછી, તૃતીયકની એનાથી ઓછી. બેઝિકતાનો ક્રમ ઉલટો થઈ ગયો તમારી પાસે. તો એમાં જેમ સ્થાયીતા વધુ એમ બેઝિકતા વધુ છે, બરાબર. આ પણ તો સહેલાઈથી પેલું ઇલેક્ટ્રોન જે સ્વીકારવાનું છે તો ઇલેક્ટ્રોનનું દાન કરવું છે, એ થઈ શકતું હતું નથી. એટલે આ એક કમ્પેરિઝન તમારી પાસે કેટાયનની સ્થિરતા પર થયું, એમાં પ્લસ આઈ અસર જવાબદાર છે. જલયોજન માટે બેઝિકતા, એમાં સોલ્વેશનની ઘટના આવી ગઈ, અને પછી શબ્દ આવે અવકાશીય અવરોધ. હવે અવકાશીય અવરોધ માટે સામે જે ક્વેશ્ચન છે એની રીત માટે છે, બરાબર. પણ અવકાશીય અવરોધ માટે પણ તમારે સમૂહને ધ્યાનમાં રાખવા પડે. હવે કમ્પેરિઝન કરો, હું નીચે આ બાજુ સ્પેસ છે તો ત્યાં લખાણ આપું છું, બરાબર. એમાં એક જ સરખા સમૂહ આપણે લઈ લઈએ. દાખલા તરીકે મિથાઇલ સમૂહ રાખો તો નાના કદનો આલ્કાઇલ સમૂહ થયો, તો એની અસર જે છે કઈ અસર? પ્લસ આઈ અસર. અને C2H5 લો, ઇથાઇલ સમૂહ એના કરતા મોટા કદનો છે તો એની પ્લસ આઈ અસર. જેમ કદ વધતું જેમ પ્લસ આઈ અસરની અંદર ઘટાડો થતો જાય. એટલે અવકાશીય જે અવરોધ છે એમાં હું અહીંયા આગળ આટલી બ્લોક કરી દઉં છું, એનો ક્રમ આપણે આ સાઈડ લખીએ છીએ. જો અહીંથી મેં સ્ટાર્ટ કર્યું, આ આપણો એરો આ બાજુ ગયો, બરાબર. કારણ કે આપણે જે 3 પાર્ટમાં ચર્ચા કરવી છે એમાં આમાં વધારે ડિટેલ છે સમજૂતી માટે. તો બેઝિકતાનો જે ક્રમ છે હું હેડિંગ આપી દઉં કે ભાઈ બેઝિકતાનો ક્રમ પહેલું, અને અહીંયા પણ એ જ શબ્દ બેઝિકતાનો ક્રમ. રેડી. મારે શું કરવાનું છે એની અંદર? તો મિથાઇલ સમૂહ રાખીએ છીએ આના અંદર R તરીકે તમે કોમેન્ટ લઈ લો, ઓકે.
તો પહેલામાં પહેલું હું એવું લખું કે ભાઈ NH3 એમોનિયાની બેઝિકતા તો સૌથી ઓછી છે ને NH3 ની. એની સાપેક્ષમાં તમારી પાસે એલિફેટિક એમાઇન વધુ બેઝિક છે. તમારે NH3 તો બધામાં અહીંયા કોમન લખી જ નાખવાનું છે NH3. ત્યાર પછી હું થોડી સ્પેસ મૂકીને લખું છું. ધારો કે તમે મિથાઇલ સમૂહ લેશો તો CH3 ટ્વાઇસ NH લખવામાં આવે તો દ્વિતીયક થયું ને. અને અહીંયા મારે મોટો આલ્કાઇલ સમૂહ જોડેલો છે C2H5 ટ્વાઇસ અને NH કરી દો તો બંનેમાં તમારી પાસે દ્વિતીયક રાખેલું છે. ઓકે, એમોનિયા છે છેલ્લે જો યાદ રાખવા માટે. અને આ દ્વિતીયક એમાઇનનું તમે આ NH કરી દીધેલું છે. હવે બેઝિકતાનો ક્રમ લો તો નાના માટે મોટું, મોટા માટે નાનું, એવું યાદ રાખવું પડે. ઓકે, તો આના અંદર નાનો કદ છે, બરાબર. CH3 જે છે એ આલ્કાઇલનું R નું કદ નાનું છે અને એની સાપેક્ષમાં અહીંયા R નું કદ, R જે છે ઇથાઇલ, મિથાઇલની સાપેક્ષમાં મોટું કદ ધરાવશે. આ મોટું કદ ધરાવે છે એટલે બેઝિકતા માટે તમારે જો 20 તો કોમન છે, 20 તમારી પાસે કોમન, હું અહીં લખી આપું. ચાલો, આ 20 તમે મૂકેલું છે રાઉન્ડ, આ પણ 20 છે. બંને માટે તમારી પાસે પ્રાથમિક અને તૃતીયક બે વધ્યા છે. તો મેં કહ્યું એ પ્રમાણે નાનું છે ત્યાં મોટું રાખવાનું છે. મોટું રાખો છેલ્લું, એનો અર્થ એમ કે ત્યાં તૃતીયક CH3 થ્રાઇસ અને N રાખવું પડે. નાનું છે, નાના કદનો જે R છે ને ત્યાં તમારી પાસે વધુ સંખ્યા રાખવાની અને મોટા કદનો છે ત્યાં સંખ્યા ઓછી રાખવી છે. ઓછી રાખવી છે એટલે ત્યાં મારે જે છે અહીંયા CH3 NH2 કરવાનું થાય. ઓકે, હજી ક્રમ ચેક કરજો. મેં અહીંયા આગળ શું કર્યું છે, આ તમારી પાસે તૃતીયક 30 લખેલું છે અને CH3 NH2 તો મેં 10 લખેલું છે. રેડી? તો તમારે ઉમેરવાનું કયું થયું, એક હજુ ઉમેરવું છે ઉલટા સીધી. જો તમે અહીંયા તૃતીયક લઈ લો, દ્વિતીયક લઈ લો, તમારી પાસે કોણ વધવાનું છે, પ્રાથમિક વધે. એટલે હું NH3 ને થોડું ખસેડી દઈશ, CH3 NH2 કરી દઉં, CH3 NH2 તો 10 થયું. અને આની અંદર તમારી પાસે કોણ આવશે તો કે C2H5 થ્રાઇસ અને N આવવાનું છે. એટલે હજુ પહેલા ગ્રીન પેન જુઓ, અહીંયા મારે 10 લખવાનું થાય અને અહીંયા મારે 30 લખવાનું થાય. તમે મિક્સ ન કરતા એટલે વચ્ચે હું તમને આ બંનેમાં લાઇનિંગ કરી દઉં છું, ખાલી બેઝિકતાનો ક્રમ. ઓકે, શું થયું તો નિશાની જોઈ લો કે જો તમે નાનું કદ ધરાવતો આલ્કાઇલ સમૂહ લો, મિથાઇલ સમૂહ, તો પ્રાથમિક છે, દ્વિતીયક છે અને તૃતીયક છે. તો તમારો જે ક્રમ છે એમોનિયા કરતા પ્રાથમિકની બેઝિકતા વધુ છે, એના કરતા દ્વિતીયકની વધુ છે અને એના કરતા તૃતીયકની બેઝિકતા એના કરતા પણ વધુ છે. રેડી? ચલો સ્પેસ કરી દીધી. પણ જો તમે R જે છે R એ મોટા કદનો આલ્કાઇલ સમૂહ તમે રાખો, મોટા કદનો, તો બેઝિકતાનો ક્રમ એમોનિયા કરતા તૃતીયકની બેઝિકતા વધુ છે. બેઝિકતાનો ક્રમ એના કરતા દ્વિતીયકની બેઝિકતા વધુ છે અને એના કરતા પ્રાથમિકની બેઝિકતા તમારી પાસે વધુ તૈયાર કરેલી કહેવાય. એટલે ટૂંકમાં અહીંયા આગળ અવકાશીય અવરોધ પણ જવાબદાર છે. જેમ કદ તમારી પાસે મોટું બનતું જાય આલ્કાઇલ સમૂહનું, એ પ્રમાણે બેઝિકતા પણ બદલાવાની છે. એટલે ટૂંકમાં કેટલા પરિબળ થયા તો કે તમારી પાસે જે એમાઇન સંયોજન છે એનું બંધારણમાં બેઝિકતાને અસર કરતા પરિબળ પ્લસ I અસર જવાબદાર છે પહેલું સમૂહની. બીજું જવાબદાર છે જલયોજન પાણીની અંદર અને ત્રીજી ઘટના છે અવકાશીય અવરોધ. આ ત્રણ બાબત જે છે આલ્કેન એમાઇનની એમોનિયા સાથે કમ્પેરિઝન કરી કહેવાય. ઓકે, ચલો વધો આગળ. ફરી પાછું તમારી પાસે આવી ગયું છે કે ભાઈ અહીંયા આગળ ArNH2 તમે મૂકેલું છે, ArNH2 એટલે એરાઇલ એમાઇન ની એમોનિયા સાથેની
સરખામણી છે બેઝિકતા માટે. હવે આ ચિત્ર દરેક ચેપ્ટરમાં આવી ગયું ને. પહેલું 10મું ચેપ્ટર જે ભણ્યા તમે એમાં ક્લોરોબેન્ઝીનમાં સંસ્પંદન સ્વરૂપ શીખ્યા. આ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં ફિનોલમાં સંસ્પંદન સ્વરૂપ તમે શીખ્યા, રાઈટ? એની અંદર. અને હવે તમારી પાસે આવે છે એમોનિયા માટે, એટલે એમાઇન સંયોજનોમાં તો એનિલિન માટે પણ છે. પણ ઉપર એક જનરલ માહિતી તમારી પાસે એવી આવી જનરલ કે જ્યારે તમે C6H5NH2 છે, C6H5NH2 એનિલિન છે, પહેલું તમે એમાઇનની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે OH- આપે છે, રાઈટ? પણ એનિલિન છે, એનિલિન હું સામાન્ય સમીકરણ લખું કે C6H5NH2 જો આપણે લખીએ તો બેન્ઝીનેમાઇન કહેવાય. ચલો પેલું નામ લખી નાખીએ, બેન્ઝીનેમાઇન, અથવા એને એનિલિન પણ તમે કહેવાના છો, અથવા તો અન્ય કોઈ પણ એરોમેટિક એમાઇન લઈ શકાય. જો તમે આની પાણી સાથે પ્રક્રિયા કરશો તો પ્રોટોન વિનિમયની ઘટના થાય તો C6H5NH3+ અને વત્તા OH- થવાનું છે. હું નિશાની અલગ મૂકું છું. નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ મૂકેલો છે. તો આનું નામ તમે એનિલિનિયમ કેટાયન કીધેલું છે ને, એનિલિનિયમ કેટાયન છે. આપી દે નામ એનિલિનિયમ કેટાયન. C6H5NH3+ કરેલું છે. હવે જ્યારે તમે એનિલિનિયમ કેટાયન રાખો તો એનિલિનિયમ કેટાયન માટે આ બે છગડીયો કૌંસ આપી દઉં છું. હવે મારે કેક્યુલે જે બેન્ઝીનનું સંસ્પંદન સ્વરૂપ આપેલું એ પ્રમાણે એનિલિનિયમ કેટાયન જે તમે બનાવેલો છે એના બે સંસ્પંદન સ્વરૂપ બને, જે આપણે હવે સ્ટ્રક્ચરમાં મૂકીએ કે ભાઈ આ બેન્ઝીનની રિંગ, બરાબર, અને આ પણ અહીંયા આગળ બેન્ઝીનની આપણે રિંગ આપી દીધી. ઉપર મારે NH3+ કરવાનું છે એટલે અત્યારે બ્લુ પેનથી જ NH3 આ પણ હું અહીંયા આગળ NH3 શબ્દ આપી જ દઉં છું. NH3 દેખાય તમને, પણ પ્લસ નિશાની જે છે, પ્લસ નિશાની એ નાઇટ્રોજન પર છે એટલે NH3+ નિશાની રાઉન્ડ આપી દીધું. ઓકે. પણ બે સંસ્પંદન સ્વરૂપ જે તમારી પાસે બને એમાં પહેલું બીજું જે સ્ટ્રક્ચર મૂકેલું છે એમાં પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે ને, આ તમારું પહેલું સ્વરૂપ. અને ફરી બીજું સંસ્પંદન સ્વરૂપ પ્રમાણે વિચારવામાં આવે, સંકૃત સ્વરૂપ, તો એ તમારી પાસે બીજું સ્વરૂપ તૈયાર થયું. એટલે તમે જે કમ્પેરિઝન કરો છો કે બેન્ઝીનેમાઇન જે છે એ જ્યારે જલીય માધ્યમમાં એનિલિનિયમ કેટાયન ઉત્પન્ન કરે તો એનિલિનિયમ કેટાયનમાં કેક્યુલે ના સિદ્ધાંત પ્રમાણે બે જ સંસ્પંદન સ્વરૂપ મળવાના છે. ઓકે. ત્યારે હવે એનિલિન છે, કારણ કે આપણે તો ઇલેક્ટ્રોનનું દાન કરવાની વાત છે ને, ઉપર પણ પરિસ્થિતિ કેવી થવાની છે? જવાહરલાલ પેનના ખસખસના બે દાણા મૂકી દઉં છું. બેન્ઝીનેમાઇનમાં દાન કરવા માટે ઇલેક્ટ્રોનની પેર છે, રાઈટ? અને આમાંથી H+ ની આગળ આવી જવાનો છે, NH3+ OH- બન્યો. એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરવાનું છે એ દાન સહેલાઈથી કરે કે વાર લાગે, બેઝિકતા શેના પર આધાર રાખે એમ. હવે તમે પાછા આવો એનિલિનમાં. આ ઓરિજિનલ એનિલિનનું સ્ટ્રક્ચર, પહેલું સ્વરૂપ. અને એનિલિનની અંદર જે દાન કરવા માટે, હવે આને હું ઇલેક્ટ્રોનની પેર મૂકું છું, જોઈ લો. આ ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરવાનું છે એ અબંધ નાઇટ્રોજન પરમાણુ પર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બેન્ઝીન વલય સાથે સંયુગ્મિત થયેલું કહેવાય, એની સાથે સંકળાયેલું છે. એટલે એ સહેલાઈથી તમને દાન ન કરી શકે, માટે બેઝિકતા ઓછી હોય. કોની? એનિલિનની. અને એનિલિન માટે તમને કીધેલું છે ને, આપણી પાસે આપીએ કે ભાઈ એનિલિન જે હતું એ એનિલિન માટે p Kb નું મૂલ્ય કેટલું હતું તમારી પાસે?
9.38 છે, 9.38 છે. અને એરોમેટિક વલયવાળા જે એમાઇન સંયોજનો હોય તો એ બધા તમારા સૌથી હાઈએસ્ટ છે. 9.38 જે છે એ સૌથી વધુ મૂલ્ય છે કોષ્ટકમાં તમારી પાસે. મેક્સિમમ મૂલ્ય એનિલિનનું છે અને બાકીના એના કરતા ઘટતા જાય. પણ કહેવાનો અર્થ કે એલિફેટિક કરતા તો વધુ છે ને. જો મેં આંકડો તમને સમજાવો છો, ફરી પાછા આવો. એમોનિયા માટે 4.75, એલિફેટિક માટે 3 થી 4.22, એટલે ઘટાડો થયો માટે બેઝિકતા વધી પીકેબીમાં. પણ એરોમેટિક એમાઇનમાં 8 થી વધુ છે તો આના કરતા વેલ્યુ વધી ને. એટલે બેઝિકતા કોની વધી જાય તમારી પાસે? અરે બેઝિકતા કોની ઓછી થાય? એરોમેટિકની. એટલે આપણો ક્રમ છે એલિફેટિક એમોનિયા કરતા વધુ બેઝિક છે અને આ બંને કરતા સૌથી ઓછો બેઝિક કોણ થયો? એરોમેટિક અથવા એરાઇલ એમાઇન સંયોજનો થયા કહેવાય. રીઝન 8 થી વધુ વેલ્યુ છે. એમાં તમે એનિલિન માટે પીકેબી નું મૂલ્ય 9.38 સૌથી વધુ છે. એટલે એની બેઝિકતા સૌથી ઓછી થઈ. કોની? એનિલિનની. શા માટે? તો એના માટે જવાબદાર સંસ્પંદન સ્વરૂપ. જો આપણા હતા એ પહેલું સ્ટ્રક્ચર રાઉન્ડ મૂકી દીધું અને પાંચમું સ્ટ્રક્ચર રાઉન્ડ મૂકી દીધું. બંનેમાં ડિફરન્સ દેખાશે. પહેલા બીજા વચ્ચે ડબલ બોન્ડ છે અને પહેલા બીજા વચ્ચે સિંગલ બોન્ડ બંધ ફર્યો. પણ આખી જે ત્રણ જે શક્યતા છે એ તમે જોઈ લીધી. સ્ટ્રક્ચર જાણીતું છે. કેવું થયું? તો કે આ નાઇટ્રોજનનું અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે. એરો આપણે રેડ પેથી મૂક્યો છે એટલે તમારી પાસે ફાઇનલ થઈ ગયેલું છે અહીંયા આગળ કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ ખસે એટલે ડબલ બોન્ડ થઈ ગયા તો નાઇટ્રોજનની સંયોજકતા 4 થઈ. એટલે બધામાં નાઇટ્રોજન ઉપર હું રાઉન્ડ મૂકી દઉં ઘન વીજભાર છે. ઓકે, આ ઇલેક્ટ્રોન યુગ્મ ખસી ગયું ત્યાં. હવે એનું શિફ્ટિંગ જ્યારે તમે આ રીતે કરો ત્યારે અને NH2 સમૂહ કેવો પ્રેરક છે? ઓર્થો પેરા નિર્દેશક છે ને. ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ક્લોરોબેન્ઝીનમાં, ફિનોલમાં અને એનિલિન ત્રણેયમાં તમારા બંધારણ એક જ સરખા બન્યા, માત્ર સમૂહ તમે બદલો છો. એટલે આ શિફ્ટ થાય અહીંથી અહીંયા આ બાજુ એટલે ઓર્થોમાંથી પેરા સ્થાને ઋણ વીજભાર થયો. ફરી શિફ્ટ થાય એટલે પાછું ઓર્થો સ્થાન પર આવી ગયેલું છે અને આ અહીંથી ખસી જાય આ અહીંયા આવે ઓરિજિનલ સ્ટ્રક્ચર. પણ નાઇટ્રોજન પાસે જે છે ઇલેક્ટ્રોન યુગ્મની તમારી પાસે આ પેર આવી ગઈ. મૂકી દીધી ફરી મેં. પણ શું થયું? તો જે પહેલામાં એનિલિનિયમ કેટાયન છે, એનિલિનિયમ કેટાયન એમાં બે સંસ્પંદન સ્વરૂપ છે. કેટલા? આની અંદર તમારી પાસે માત્ર બે સંસ્પંદન સ્વરૂપો તૈયાર થયા, રાઈટ? ત્યારે એનિલિનની અંદર તમારી પાસે 5 સંસ્પંદન સ્વરૂપો તૈયાર થયેલા કહેવાય. હવે જેમ સંસ્પંદન સ્વરૂપની સંખ્યા વધુ હોય એમ એની સ્થિરતા વધી જાય. તો આની સાપેક્ષમાં સંખ્યા વધુ છે માટે સ્થિરતા વધી જાય. તો નાઇટ્રોજન પાસે સહેલાઈથી દાન કરવા માટે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થતું નથી કારણ કે ફિનાઇલ કેન્દ્ર સાથે સીધો NH2 સમૂહ છે. એ સંયુગ્મિત થયેલું રહે છે ઇલેક્ટ્રોન યુગ્મ. દાન કરવા માટે નાઇટ્રોજન પાસે પ્રાપ્ત ન થાય માટે બેઝિકતા ઘટે છે. એટલે એનિલિન એરાઇલ એમાઇનની એમોનિયા કરતા તમારી પાસે બેઝિકતા ઓછી થઈ કહેવાય. સાથે સાથે હવે હજી એક ચર્ચા એવી આવે કે તમારી પાસે એનિલિનની આ મુદ્દો છે, એનિલિનની વિસ્થાપિત નિપજો. હવે એનિલિનની જ્યારે તમે વિસ્થાપિત નિપજ તૈયાર કરો એટલે અન્ય ક્રિયાશીલ સમૂહ જોડવાના છો. એ વિસ્થાપિત નિપજ જે છે એમાં આપણે ચિત્ર મૂકી જ દઈએ. અત્યારે સીધી રિંગ મૂકી દઉં. આ NH2 સમૂહ છે, ઓર્થો પેરા નિર્દેશક છે. ઓર્થો પેરા નિર્દેશક છે. તો વિસ્થાપિત નિપજની અંદર જે ક્રિયાશીલ સમૂહ x પાછો તમે હેલોજન સમજશો ને એટલે y સિમ્બોલ વાપરી દો. ચાલો, ઓર્થો અને પેરા સ્થાનની અંદર y ઓર્થો સ્થાનમાં લગાડી શકો અથવા તો પેરા સ્થાનમાં પણ તમે લગાડી શકો છો. એટલે આને હું ડોટેડ લાઈન મૂકી દઈશ. આ પણ શક્યતા છે. હવે વિસ્થાપિત નિપજની અંદર
વિસ્થાપિત જે નિપજ છે એની અંદર આ શક્યતા કઈ થઈ કહેવાય? પહેલી શક્યતા, આ બંને એરો મૂકું છું, ઓકે? પહેલી શક્યતા, બીજી શક્યતા. જો તમારી પાસે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય, એટલે ઇલેક્ટ્રોન દાતા અથવા તો પૂરક સમૂહ જોડાયેલો હોય, ચલો પહેલી શક્યતા એ કયા હોઈ શકે? તો ઓર્થોપેરાડિસક સમૂહની જે તમારી પાસે લિસ્ટ છે, એટલે ઇલેક્ટ્રોન દાતા પૂરક સમૂહ તરીકે જો તમારી પાસે આ Y નંબર હોય, કયો હોઈ શકે તમારી પાસે? તો કે મિથાઇલ છે, મિથોક્સાઇડ છે, બરાબર? મિથાઇલ, મિથોક્સાઇડ, હાઇડ્રોક્સિલ છે, એક્સ હેલોજન છે. આવો કોઈ પણ સમૂહ જો તમારી પાસે હાજર હોય, વચ્ચે જો ડેશ મૂકી દઉં છું અને હવે કલર પૂરતી જુઓ કે ભાઈ જો એનિલિનની વિસ્થાપિત નિપજમાં આ ઇલેક્ટ્રોન દાતા અથવા પૂરક સમૂહ તરીકે આવા કોઈ પણ સમૂહની હાજરી હોય, કોઈ પણ સમૂહની તમારી પાસે હાજરી છે, તો શું થઈ શકે? હવે આને Y કાઢી નાખો, ચલો ને. આપણે એક જ વિચારો કે ભાઈ એક વિસ્થાપિત વ્યુત્પન્ન છે અને એ એક વિસ્થાપિત વ્યુત્પન્નની અંદર જે તમે નવો ક્રિયાશીલ સમૂહ Y જોડો છો, જોડાયેલો, એ જો ઇલેક્ટ્રોન દાતા અથવા પૂરક હોય, આમાંથી કોઈ પણ સમૂહ, તો એ આ જે સંયોજન છે એની બેઝિકતા વધારે છે. શું કરે? બેઝિકતામાં વધારો કરે છે, બરાબર? અને એનાથી ઉલટું વિચારવાનું છે. ફરી પાછું બીજું કોષ્ટક આપી દો અહીંયા, એટલે બોક્સ, કે જો એ જોડાયેલો બીજો જે સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય, બરાબર? કલર હવે ચેન્જ કરો કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે કોણ હોઈ શકે? તો આ સિવાયના, દાખલા તરીકે નાઇટ્રો સમૂહ છે, COOH સમૂહ છે, SO3H સમૂહ છે, વગેરે ઘણા બધા છે ને. જો આવા પ્રકારના સમૂહની હાજરી હોય તો એ જે સંયોજન છે એની બેઝિકતામાં ઘટાડો કરી દે. એટલે હું શબ્દ મૂકી દઉં, બેઝિકતા ઘટાડે છે. બેઝિકતા શું કરે? ઘટાડે. રેડી? એટલે હા તરી ગયા ને. આખા ટોપિકમાં તમારી પાસે આ પ્રશ્ન ફરી સેટ ચેક કરી લો કે ભાઈ એનિલિન જે છે એની બેઝિકતા એમોનિયા કરતા પણ ઓછી હોય છે. એનું કારણ એટલા માટે કે તમારી પાસે જે છે આ જે એનિલિનની પાણી સાથેની પ્રક્રિયા થઈને એનિલિનિયમ કેટાયન બને, એમાં માત્ર 2 જ સંસ્પંદન સ્વરૂપ અસ્તિત્વ ધરાવે, ત્યારે એનિલિનની અંદર 5 સંસ્પંદન સ્વરૂપો અસ્તિત્વ ધરાવે. જેમ સંસ્પંદન સ્વરૂપની સંખ્યા વધુ હોય એમ એની સ્થાયીતા પણ વધી જાય, અને સ્થિરતા વધે તો બેઝિકતા ઘટવાની છે. એટલે દાન ન કરી શકે એ પરિબળ હતું. આપણે સૌથી વધુ પ્રબળ કીધેલું છે. સાથે સાથે એમ કમ્પેરિઝન કરી કે ભાઈ એનિલિનની વિસ્થાપિત નિપજમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હોય તો એ સંયોજનની બેઝિકતા વધારે છે. કેમ? તો કે ઇલેક્ટ્રોન ફિનાઇલ કેન્દ્ર તરફ પસાર કરે એની હાજરીને કારણે, એટલે બેઝિકતા સંયોજનમાં વધારો કરે. પણ એનાથી ઉલટું કે ઇલેક્ટ્રોન આકર્ષક ક્રિયાશીલ સમૂહ આવો કોઈ પણની હાજરી હોય, COOH, નાઇટ્રો છે, નાઇટ્રો સમૂહ છે તમારી પાસે, કાર્બોક્સિલિક છે, સલ્ફોનિક સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની જો હાજરી હોય તો એના કારણે બેઝિકતામાં શું થાય? ઘટાડો કરે. એટલે ટૂંકમાં જેવી રીતે આગલા પ્રકરણમાં કાર્બોક્સિલિકમાં એસિડિકતાની ડિટેલમાં ચર્ચા હતી, એવી રીતે આ ચેપ્ટરમાં પણ તમારે એમાઇન સંયોજનની જે છે એ બેઝિકતાની ચર્ચા આવી. આ બધી જ જાણકારી મેળવ્યા પછી છેલ્લે માત્ર તમારી પાસે MCQ માટે જે કામનું છે, પ્રશ્ન તો આપણે સમજી જ લીધા, પણ તમારી પાસે જે લિસ્ટ તૈયાર થવાનું છે એ PKB ના આંકડા પરથી બેઝિકતાનું લિસ્ટ જુઓ કે ભાઈ એલિફેટિક એમાઇન સૌથી વધુ બેઝિક, એના કરતા એમોનિયા ઓછો બેઝિક, અને એરોમેટિક એમાઇન સૌથી ઓછા બેઝિક છે. આની અંદર આ તારણ થયું. આગળ વધો કે ભાઈ વાયુ સ્થિતિમાં
આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તો બેઝિકતા વધવાની છે, તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાં એમની બેઝિકતા વધે છે. પણ જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ ઉલટો થઈ ગયો, આ ચેન્જ થયું ને. કેમ? તો કે એની અંદર જલયોજનને કારણે પ્રાથમિકમાં 1 R, દ્વિતીયકમાં 2 R, તૃતીયકમાં 3 R, એટલે અવકાશી અવરોધમાં વધારો કરે તો સોલ્વેશનની ઘટના જે છે એ ઓછી થાય. સ્થિરતાનો ક્રમ આ પ્રકારનો થયો, માટે બેઝિકતા પણ બદલાય છે. અને આની ચર્ચામાં તમે કહી દીધું કે ભાઈ આની સંસ્પંદન સ્વરૂપની સંખ્યા વધુ હોવાથી એનિલિનની બેઝિકતા કેટાયનની સ્થિરતા વધી ગઈ, બેઝિકતા ઘટે. પૂરક સમૂહની હાજરી હોય તો બેઝિકતા વધુ, અને આકર્ષક સમૂહની હાજરી હોય તો બેઝિકતા ઘટે. કોઈ પણ ઉદાહરણ આપી શકે તમને. સાથે સાથે પેલો જે ક્રમ હતો કે નાનો કદ ધરાવતો જો આલ્કાઇલ સમૂહ હોય અવકાશી અવરોધ, તો તમારી પાસે તૃતીયકની બેઝિકતા વધુ છે, આ કોમન હતું વચ્ચે. અને જો મોટું કદ ધરાવતો આલ્કાઇલ સમૂહ હોય તો તમારી પાસે ઓછો, એટલે પ્રાથમિકની બેઝિકતા વધુ, આ તમારી પાસે કોમન હતો. એટલે ક્યારે કયો એમસીક્યુ છે એ વિચારીને તમારે લખવું પડે, નહીં તકલીફ ઊભી થાય. ઓકે, બેઝિકતાની દુનિયા પતી ગઈ, આખી વ્યવસ્થિત તૈયાર કરી નાખો. નેક્સ્ટ ટાઈમ પછી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીશું. ઓકે, મળીએ ફરી, આવજો.